ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે છેલ્લે કૃષિ ક્ષેત્ર ચેપ્ટર પૂરું કર્યું હતું. એ વખતે અમુક વિદ્યાર્થીઓએ ડિમાન્ડ કરેલી કે વિદેશ વેપારમાં પેજ નંબર 116થી ચેપ્ટરના એન્ડ સુધી, એટલે કે પેજ નંબર 118 સુધી ફરીવાર સમજાવો. વેરી ગુડ. આવી રીતે વિદ્યાર્થીઓએ કહેવું જ જોઈએ અને અમારે તમારા મેક્સિમમ માર્ક આવે એ માટે પ્રયત્ન કરીએ છીએ. તો આવી રીતે જેટલા પણ વિદ્યાર્થીઓ એમના કોઈ પણ રિક્વાયરમેન્ટ, જરૂરિયાત રજૂ કરશે તો આપણે 100% એમને સંતોષકારક રીતે રિવિઝન આપીશું. તો પેજ નંબર 116થી પેજ નંબર 118 ફરીવાર સમજાવેલ છે. પેજ નંબર 116, લેણદેણની તુલાનો ખ્યાલ. પેજ નંબર 116 એટલે લેણદેણની તુલાનો ખ્યાલ. લેણદેણની તુલા એટલે લેણદેણની તુલા એટલે કોઈ એક દેશના અન્ય દેશો સાથેના વેપારના મૂલ્યનું સરવૈયું કે જેમાં વસ્તુઓ તથા સેવાઓના વેપારનું મૂલ્ય, વસ્તુઓ અને સેવાઓના વેપારનું મૂલ્ય સાધનોની હેરફેરનું ખર્ચ, અને મૂડી વેપારના મૂલ્યની નોંધણી થાય છે. અને મૂડી વેપારના મૂલ્યની નોંધણી થાય છે. મિત્રો, ખ્યાલનું અંગ્રેજી કન્સેપ્ટ. લેણદેણની તુલાનો કન્સેપ્ટ. લેણદેણની તુલા એટલે કોઈ એક દેશના અન્ય દેશો સાથેના વેપારના મૂલ્યનું સરવૈયું. જેટલી આયાત થઈ, જેટલી નિકાસ થઈ, એના મૂલ્યનું સરવૈયું. મિત્રો, આ તો એને વેપાર તુલામાં હતું તો કે જેમાં વસ્તુઓ અને સેવાઓના વેપારનું મૂલ્ય આ વેપાર તુલામાં નહોતું. સાધનોની હેરફેરનું ખર્ચ આ પણ નહોતું. મૂડી વેપારના મૂલ્યની નોંધણી થાય છે. મતલબ એક દેશમાંથી બીજા દેશમાં કોઈ પણ અર્થે, કોઈ પણ હેતુથી
જે કંઈ પેમેન્ટ્સ થયા એની નોંધણી થાય છે. એક દેશમાંથી બીજા દેશમાં કોઈ પણ હેતુથી જે કંઈ રિસિપ્ટ થઈ, આવક થઈ, એની નોંધણી થાય છે. લેણદેણની તુલા એટલે કોઈ એક દેશના અન્ય દેશો સાથેના વેપારના મૂલ્યનું સરવૈયું કે જેમાં વસ્તુઓ અને સેવાઓના વેપારનું મૂલ્ય, સાધનોની હેરફેરનું ખર્ચ અને મૂડી વેપારના મૂલ્યની નોંધણી થાય છે. હવે મિત્રો, આ કન્સેપ્ટના આધારે હવે લેણદેણની તુલાનો અર્થ. લેણદેણની તુલાનો અર્થ. વર્ષ દરમિયાન વસ્તુઓ અને સેવાઓના આયાત નિકાસનું મૂલ્ય દર્શાવતું હિસાબી સરવૈયું એટલે લેણદેણની તુલા. મિત્રો, લેણદેણની તુલાનો અર્થ. આ ઉપર છે એનો કન્સેપ્ટ છે. કન્સેપ્ટ ક્લિયર હોય તો જ અર્થ સમજાય. કન્સેપ્ટ શું છે? લેણદેણની તુલા એટલે કોઈ એક દેશના અન્ય દેશો સાથેના વેપારના મૂલ્યનું સરવૈયું. પણ વેપાર કેવો? વસ્તુ ને સેવા બંનેનો, કે જેમાં વસ્તુઓ અને સેવાઓ, વસ્તુઓ એટલે ભૌતિક દૃશ્યમાન, સેવાઓ એટલે અભૌતિક અદૃશ્યમાન. વસ્તુઓ અને સેવાઓના વેપારનું મૂલ્ય, સાધનોની હેરફેરનું ખર્ચ એ પણ અંદર આવી જાય, કારણ કે પેમેન્ટ તો થયું. અને મૂડી વેપારના મૂલ્યની નોંધણી. એ દેશમાંથી આપણા દેશમાં ઇન્વેસ્ટમેન્ટ થાય, આપણા દેશમાંથી એમાં ઇન્વેસ્ટમેન્ટ થાય, એ દેશ આપણને લોન આપે, આપણે એમને લોન આપીએ, આપણે લોનના હપ્તા ભરીએ, લોનનું વ્યાજ ભરીએ. મૂડી વેપારના મૂલ્યની નોંધણી થાય છે. લેણદેણની તુલાનો અર્થ હવે આ કન્સેપ્ટના બેકગ્રાઉન્ડમાં સમજાય. લેણદેણની તુલાનો અર્થ. વર્ષ દરમિયાન વસ્તુઓ અને સેવાઓના આયાત નિકાસનું મૂલ્ય. વસ્તુ ભૌતિક, સેવાઓ અભૌતિક. વર્ષ દરમિયાન વસ્તુઓ અને સેવાઓના આયાત નિકાસનું મૂલ્ય દર્શાવતું હિસાબી સરવૈયું એટલે લેણદેણની તુલા. મિત્રો, MCQમાં પૂછાય, વન લાઈનમાં પૂછાય તો આપણે આ જ રીતે જવાબ લખવાનો છે. લેણદેણની તુલા એટલે શું? વર્ષ દરમિયાન વસ્તુઓ અને સેવાઓના આયાત નિકાસનું મૂલ્ય દર્શાવતું હિસાબી સરવૈયું એટલે લેણદેણની તુલા. ચલો પછી લેણદેણની તુલાને બે બાજુઓ. લેણદેણની તુલાને બે બાજુઓ હોય છે.
લેણ દેણની તુલનાને બે બાજુઓ હોય છે, જમા બાજુ અને ઉધાર બાજુ. જમા બાજુ અને ઉધાર બાજુ. વિદેશો પાસેથી આપણા દેશને થતી બધી જ આવકો, વિદેશો પાસેથી આપણા દેશને થતી બધી જ આવકો જમા બાજુએ નોંધાય છે. જમા બાજુએ નોંધાય છે. વિદેશોને થતી બધી જ ચૂકવણીઓ, વિદેશોને થતી બધી જ ચૂકવણીઓ ઉધાર બાજુએ નોંધાય છે. મિત્રો, લેણ દેણની તુલા ઇંગ્લિશમાં કહી દો બેલેન્સ ઓફ પેમેન્ટ. મિત્રો, લેણ દેણની તુલા ઇંગ્લિશમાં કહી દો બેલેન્સ ઓફ પેમેન્ટ. ભલે ગમે એટલો હાઈ લેવલનો કન્સેપ્ટ હોય, તમે MBA થશો, CA થશો, ત્યારે આ તમારે ભણવામાં આવશે. ભણી લેશો અને કોઈ મોટી નોકરી કરશો, મોટો ધંધો કરશો, તો પણ આ તમારા ડિસ્કશનમાં આવશે. મિત્રો, ગમે એટલો હાઈ લેવલનો કન્સેપ્ટ હોય પણ એની રીત બહુ સરળ છે, ક્વાઇટ ઇઝી. લેણ દેણની તુલાને બે બાજુઓ હોય છે, જમા અને ઉધાર. તમારી આમ નોંધની જેમ, જર્નલ એન્ટ્રીની જેમ લેણ દેણની તુલાને બે બાજુઓ હોય છે, જમા અને ઉધાર. વિદેશો પાસેથી આપણા દેશને થતી બધી જ આવકો જમા બાજુએ નોંધાય છે. વિદેશોથી જે કંઈ આવક આવે બધી જ બેલેન્સ ઓફ પેમેન્ટમાં ક્રેડિટ સાઇડમાં રેકોર્ડ કરવાની, નોંધવાની. પછી એ નિકાસ એક્સપોર્ટથી થયેલી આવક હોય કે પછી આપણે કોઈ દેશને લોન આપી હોય, એના હપ્તા આવ્યા હોય કે પછી ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ FII એ શેરમાં પૈસા રોક્યા હોય, ફોરેનથી જેટલા પૈસા ઇન્વર્ટ થયા બધા જ જમા બાજુએ નોંધાય છે. વિદેશોને થતી બધી જ ચૂકવણીઓ ઉધાર બાજુએ નોંધાય છે. વિદેશોને કોઈ પણ ચૂકવણી થઈ હોય, એક્સપોર્ટ કર્યું હોય તો પૈસા આવે, ઇમ્પોર્ટ કર્યું હોય તો પૈસા જાય, તો નિકાસ કરી હોય તો પૈસા આવે, આયાત કરી હોય તો પૈસા જાય. તો વિદેશોને થતી બધી જ ચૂકવણીઓ ઉધાર બાજુએ નોંધાય છે. આયાતના બદલામાં ચૂકવણી કરવાની, એ ચૂકવણી ઉધાર બાજુએ. ઉપરાંત વિદેશો પાસેથી લોન લીધી હોય તો એનો હપ્તો ચૂકવવાનો ઉધાર બાજુએ. વિદેશો પાસેથી લોન લીધી હોય, વ્યાજ ચૂકવવાનું ઉધાર બાજુએ. FII ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ શેર વેચે તો એ શેરના પૈસા ચૂકવવાના, એ પણ ઉધાર બાજુએ. ટૂંકમાં વિદેશથી જે પૈસા આવે જમા બાજુએ, વિદેશને જે પૈસા ચૂકવીએ ઉધાર બાજુએ. સો સિમ્પલ કન્સેપ્ટ. ભલે ફાઇનાન્સ મિનિસ્ટ્રી સુધી લાગતો વળગતો હોય પણ સમજવાની સરળતાની રીતે ખૂબ જ સરળ છે. ફોરેનથી પૈસા આવે જમા બાજુ, ફોરેન પૈસા જાય ઉધાર બાજુ.
લેણ દેણની તુલાના પ્રકાર. સમતોલ અને અસમતોલ. અસમતોલ લેણ દેણની તુલાના પ્રકાર. ઉપરાંત જમા બાજુનો સરવાળો વધારે, ખાધ ઉધાર બાજુનો સરવાળો વધારે. મિત્રો, લેણ દેણની તુલાના પ્રકાર. લેણ દેણની તુલાના બે પ્રકાર, સમતોલ અને અસમતોલ. જમા અને ઉધાર ઇક્વલ થાય, સમતોલ નોટ પોસિબલ, ક્યારેય ન બને, બરાબર. બીજું અસમતોલ. અસમતોલના બે પ્રકાર, પુરાંત અને ખાધ. પુરાંત એટલે જમા બાજુનો સરવાળો વધારે અને ખાધ એટલે ઉધાર બાજુનો સરવાળો વધારે. જે દેશની નિકાસ વધારે હોય, જે દેશની નિકાસ વધારે હોય, જે દેશની નિકાસ વધારે હોય અને જે દેશમાં વિદેશી રોકાણ વધારે હોય એ દેશનો લેણ દેણની તુલા પુરાંત પ્રકારની હોય. જે દેશની નિકાસ વધારે હોય અને જે દેશમાં વિદેશી રોકાણ વધારે હોય એ દેશમાં પુરાંત પ્રકારની લેણ દેણની તુલા હોય. કારણ કે ફોરેનથી આવક વધારે, ફોરેનથી આવતા પૈસા વધારે અને ફોરેન જતા પૈસા ઓછા. નિકાસ વધારે એટલા માટે માલના બદલામાં પૈસા વધારે, વિદેશી રોકાણ વધારે, એટલે આપણી પાસે ફોરેનથી આવતા પૈસાનો થપ્પો મોટો અને ફોરેન ચૂકવવાનો થપ્પો નાનો, મતલબ પુરાંત. ખાધ એટલે ઉધાર બાજુનો સરવાળો વધારે, જેમાં આયાત વધારે, વિદેશી રોકાણ ઓછું. બરાબર. લેણ દેણની તુલા ખાધ પ્રકારની, મતલબ શું કે ઉધાર બાજુનો સરવાળો વધારે. એ ક્યારે બને? જે દેશની આયાત વધારે હોય, ફોરેનથી માલ વધારે મંગાવ્યો, પૈસા વધારે ચૂકવવાના, તો આયાત વધારે હોય એટલા માટે ઉધાર બાજુનો ચૂકવણીનો સરવાળો વધારે. અને વિદેશી રોકાણ ઓછું, વિદેશથી રોકાણ થાય તો પૈસા આવે પણ એ ઓછું. તો આયાત વધારે હોય, વિદેશી રોકાણ ઓછું હોય તો ઉધાર બાજુનો સરવાળો વધી જાય, એને કહેશું ખાધ. લેણ દેણની તુલાના પ્રકાર આમ તો પુરાંત અને ખાધ બે જ પ્રકાર પ્રેક્ટિકલ બિઝનેસમાં, પરંતુ આપણે 12મા ધોરણ જેવા નાના ધોરણમાં અર્થશાસ્ત્રમાં જવાબ લખતી વખતે લેણ દેણની તુલાના પ્રકાર પૂછે તો આ રીતે લખવાના: સમતોલ અને અસમતોલ. સમતોલ પ્રકાર એટલે જમા અને ઉધાર બાજુ સરખી
असंतोल प्रकार એટલે જમા અને ઉધાર બાજુમાંથી કોઈ એક વધારે. લેણદેણની અસમતોલ પ્રકાર, લેણદેણનો અસમતોલ પ્રકાર, એના બે પેટા પ્રકાર, અસમતોલના બે પેટા પ્રકાર, પુરાંત અને ખાધ. અસમતોલ લેણદેણની તુલનાના બે પ્રકાર, પુરાંત અને ખાધ. પુરાંત એટલે જમા બાજુનો સરવાળો વધારે, ખાધ એટલે ઉધાર બાજુનો સરવાળો વધારે. જમા બાજુનો સરવાળો ક્યારે વધારે હોય તો કે જે દેશની નિકાસ એ દેશની આયાત કરતાં વધારે હોય. દેશની નિકાસ પોતાની આયાત કરતાં વધારે હોય અને એ દેશમાં વિદેશી રોકાણનો પ્રભાવ વધારે હોય તો ત્યાં બધેથી આવક આવે અને એટલા માટે જમા બાજુ વધી જાય તો એને કહેશું પુરાંત. અને જે દેશમાં આયાત વધારે હોય, જે દેશની આયાત પોતાની નિકાસ કરતાં વધારે હોય, જે દેશની આયાત પોતાની નિકાસ કરતાં વધારે હોય અને વિદેશી રોકાણ ઓછું હોય, એટલે આવતા પૈસા ઓછા જતા પૈસા વધારે, એટલે એ ખાધવાળી લેણદેણની તુલના થાય. લેણદેણની તુલનાના બે પ્રકાર, સમતોલ અસમતોલ. અસમતોલના બે પ્રકાર, ખાધ અને પુરાંત. પછી નેક્સ્ટ, લેણદેણની તુલના ખાતાઓ. મિત્રો થોડું પ્રેક્ટિકલ પણ સમજતા જઈએ સાથે. ભારતની લેણદેણની તુલના કેવી છે? ખાધવાળી છે. ભારતની લેણદેણની તુલના કેવી છે? ખાધવાળી. કેમ? આપણી બે આયાત આપણને બહુ નડે છે. સૌથી મોટી ઘણી બધી આયાત આપણે કરવી પડે છે, પરંતુ આપણી લેણદેણની તુલનાને ખાધવાળી બનાવવામાં સૌથી મોટી બે આયાતોનો મોટો ફાળો છે અને એ છે ગોલ્ડ અને ઓઇલ. એમાંથી ગોલ્ડ ઉપર તો આપણે અત્યારે પ્રતિબંધ મૂકેલો છે. ઓઇલની આયાત આપણા માટે કમર તોડ છે, બરાબર. બીજી બધી પણ ટેકનોલોજી, રો મટીરિયલ, સ્પેર પાર્ટ બધું જ આપણે આયાત કરી છે અને એટલા માટે ભારતની લેણદેણની તુલના ખાધવાળી છે. ચલો પછી નેક્સ્ટ ટોપિક, લેણદેણની તુલના ખાતાઓ. લેણદેણની તુલનામાં બે ખાતાઓ હોય છે. લેણદેણની તુલનામાં બે ખાતાઓ હોય છે. ચાલુ ખાતું અને મૂડી ખાતું. ચાલુ ખાતામાં જમા તથા ઉધાર બાજુએ ચાલુ ખાતામાં જમા બાજુએ
આપણે બેને જુદું લખીએ. બુક પણ ભેગું લખ્યું છે. ચાલુ ખાતામાં જમા બાજુએ વસ્તુ અને સેવાની નિકાસનું મૂલ્ય નોંધાય છે જ્યારે ઉધાર બાજુએ વસ્તુ અને સેવાને આયાતનું મૂલ્ય નોંધવામાં આવે છે. માત્ર ભૌતિક વસ્તુઓ ને આયાત નિકાસ નું મૂલ્ય અલગથી દર્શાવાય છે. જેને વેપાર તુલા કહે છે. નિકાસ વધારે હોય તો વેપાર તુલા પુરાંત વાળી બને છે. આયાત વધારે હોય તો વેપાર તુલા ખાધ વાળી બને છે. આ રીતે વેપાર તુલા લેણદેણની તુલાનો જ એક ભાગ છે. બરાબર. જો બુક વાળાએ બધું ભેગું લખ્યું છે, ટેક્સ્ટ બુક વાળાએ, આપણે એને છૂટું પાડીને લખીએ જેથી કરીને સારી રીતે સમજી શકીએ. તો લેણદેણની તુલાના ખાતા, લેણદેણની તુલામાં બે ખાતાઓ હોય છે, ચાલુ ખાતું અને મૂડી ખાતું. ચાલુ ખાતામાં જમા બાજુએ વસ્તુ અને નિકાસના મૂલ્ય નોંધાય છે. બરાબર. જમા બાજુએ શું? નિકાસનું મૂલ્ય, કારણ કે નિકાસના બદલામાં પૈસા આવશે. જે પૈસા આવે જમા બાજુએ. જ્યારે ઉધાર બાજુએ વસ્તુ અને સેવાની આયાતનું મૂલ્ય નોંધવામાં આવે છે. લેણદેણની તુલામાં વસ્તુ અને સેવા બંને આવી જાય. ઉધાર બાજુએ વસ્તુ અને સેવાનું આયાતનું મૂલ્ય નોંધવામાં આવે છે. આયાત કરીએ અમે પૈસા આપવાના, ચૂકવણી થાય એટલે ઉધાર. તો
લેણદેણની તુલનામાં બે ખાતાઓ હોય છે, ચાલુ ખાતું અને મૂડી ખાતું. ચાલુ ખાતામાં જમા બાજુએ વસ્તુઓ અને સેવાની નિકાસનું મૂલ્ય નોંધાય છે, જ્યારે ઉધાર બાજુએ વસ્તુઓ અને સેવાની આયાતનું મૂલ્ય નોંધવામાં આવે છે. હવે વેપાર તુલા ભણ્યા હતા આપણે. માત્ર ભૌતિક વસ્તુઓની આયાત નિકાસનું મૂલ્ય અલગથી દર્શાવાય છે, જેને વેપાર તુલા કહે છે. લેણદેણની તુલાના સોફ્ટવેરમાં ફાઇનાન્સ મિનિસ્ટ્રી, ભારત સરકારનું નાણાકીય ખાતું, એનું સ્ટેટિસ્ટિકલ ડિપાર્ટમેન્ટ એ આ લેણદેણની તુલા તૈયાર કરે. તો એ સોફ્ટવેર એવું હોય કે એના એક ભાગમાં જ વેપાર તુલા આવી જાય. માત્ર ભૌતિક વસ્તુઓની આયાત નિકાસનું મૂલ્ય અલગથી દર્શાવાય છે, જેને વેપાર તુલા કહે છે. એકચ્યુઅલી લેણદેણની તુલાનો જ એક ભાગ. કારણ કે શું આવ્યું આમાં? વસ્તુઓ અને સેવા, આમાં ખાલી વસ્તુ. માત્ર ભૌતિક વસ્તુઓની આયાત નિકાસનું મૂલ્ય અલગથી દર્શાવાય છે, જેને વેપાર તુલા કહે છે. નિકાસ વધારે હોય તો વેપાર તુલા પુરાંતવાળી બને. નિકાસનું મૂલ્ય વધારે, જમા બાજુ વધારે થઈ ગઈ, પુરાંતવાળી બને. આયાત વધારે હોય તો વેપાર તુલા ખાધવાળી બને છે. આયાત વધારે, ઉધાર બાજુ વધારે થઈ ગઈ, ખાધવાળી. આ રીતે વેપાર તુલા લેણદેણની તુલાનો જ એક ભાગ છે. તો આ શું જોયું આપણે? ચાલુ ખાતું જોયું. શું જોયું? ચાલુ ખાતું. આ આપણે ચાલુ ખાતા અંગેની માહિતી લીધી. લેણદેણની તુલાના ચાલુ ખાતા અંગેની માહિતી લીધી. ચાલુ ખાતામાં વસ્તુ અને સેવા અલગથી દર્શાવશું, માત્ર વસ્તુ જ કન્સિડર કરશું, તો એ કહેવાશે વેપાર તુલા. હવે મૂડી ખાતું. લેણદેણની તુલાનું મૂડી ખાતું. મિત્રો, લેણદેણની તુલામાં બે ખાતા હોય, ચાલુ ખાતું અને મૂડી ખાતું. ચાલુ ખાતા વિશેની માહિતી આપણે મેળવી. હવે મૂડી ખાતું. લેણદેણની તુલાના મૂડી ખાતામાં લેણદેણની તુલાના મૂડી ખાતામાં એક દેશના અન્ય દેશો સાથેના મૂડી વ્યવહારોનું મૂલ્ય નોંધાય છે. મૂડી વ્યવહારોનું મૂલ્ય નોંધાય છે. મૂડી વ્યવહારો એટલે બોન્ડ, શેર, સોનું,
મૂડી પ્રકારનું ધિરાણ તથા કાયમી મૂડીરોકાણ. કાયમી એટલે સ્થિર. કાયમી તો કંઈ નથી દુનિયામાં, પણ કાયમી એટલે સ્થિર. કાયમી મૂડીરોકાણ. ચાલુ ખાતા અને મૂડી ખાતાના સરવાળાને ચાલુ ખાતા અને મૂડી ખાતાના સરવાળાને લેણદેણની તુલા કહે છે. ચાલુ ખાતા અને મૂડી ખાતા બંનેને જમા ઉધાર બાજુઓ હોય છે. બંને ખાતા મળીને જમાનો સરવાળો વધારે તો પુરાંતવાળી લેણદેણની તુલા કહેવાય. અને બંને ખાતા મળીને ઉધાર બાજુનો સરવાળો વધારે ખાધવાળી લેણદેણની તુલા કહેવાય. બરાબર મિત્રો. લેણદેણની તુલાનું મૂડી ખાતું. લેણદેણની તુલાના મૂડી ખાતામાં કોઈ એક દેશના અન્ય દેશો સાથેના મૂડી વ્યવહારોનું મૂલ્ય નોંધાય છે. લેણદેણની તુલાના મૂડી ખાતામાં કોઈ એક દેશના અન્ય દેશો સાથેના મૂડી વ્યવહારોનું મૂલ્ય નોંધાય છે. કેપિટલ ટ્રાન્ઝેક્શન મૂડી વ્યવહારો. મૂડી વ્યવહારો એટલે બોન્ડ. કોઈ દેશે જે બોન્ડ બહાર પડ્યા હોય તે શેર. આપણા શેરમાં જે ફોરેનની નાણાકીય વિદેશી નાણાકીય સંસ્થાઓ આપણા શેર લે, આપણા શેર ખરીદે, તે સોનું, પેમેન્ટ સોનામાં થાય, તે મૂડી પ્રકારનું ધિરાણ આપણી ઇન્ડસ્ટ્રીઝમાં એ લોકો મૂડી રોકે તે. તથા કાયમી કંઈ નથી ભાઈ, પણ કાયમી મતલબ વેચાણથી પૂરતું નહીં, લોંગ ટર્મ. કાયમી એટલે કે સ્થિર પ્રકારનું મૂડીરોકાણ. આ બધું લેણદેણની તુલાના મૂડી ખાતામાં નોંધાય છે. આ બધું આવે જમા બાજુ, આ બધું જાય ઉધાર બાજુ. બરાબર. રિસિપ્ટ જમા બાજુ, પેમેન્ટ ઉધાર બાજુ. સમજાય ને? બોન્ડ, શેર, સોનું, મૂડી પ્રકારનું ધિરાણ, કાયમી ધિરાણ આપણે કરીએ, બરાબર, આપણે ચૂકવીએ. ડેબિટ આપણી પાસે આવે
ક્રેડિટ. ચાલુ ખાતા અને મૂડી ખાતાના સરવાળાને લેણ દેણની તુલા કહે છે. ચાલુ ખાતું વસ્તુ અને સેવાવાળું, મૂડી ખાતું આર્યું તે. ચાલુ ખાતા અને મૂડી ખાતાના સરવાળાને લેણ દેણની તુલા કહે છે. ચાલુ ખાતા અને મૂડી ખાતા બંનેને જમા અને ઉધાર બાજુઓ હોય છે. ચાલુ ખાતામાં જમા ઉધાર, મૂડી ખાતામાં જમા ઉધાર, બંને ખાતાના મળીને જમાનો સરવાળો વધારે થાય તો તેને પુરાંતવાળી લેણ દેણની તુલા કહેવાય. ચાલુ ખાતું અને મૂડી ખાતું બંનેનું જમા, બંનેનું ઉધાર, જમા બાજુ વધે, પુરાંતવાળી લેણ દેણની તુલા. બંને ખાતા મળીને ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો એને ખાધવાળી લેણ દેણની તુલા કહેવાય. ચાલુ ખાતાનો સરવાળો જમાનો, ચાલુ ખાતા અને મૂડી ખાતા બંનેનો ગ્રાન્ડ ટોટલ જમાનો, બંનેનો ગ્રાન્ડ ટોટલ ઉધારનો. જો ઉધારનો સરવાળો વધારે હોય તો એને ખાધવાળી લેણ દેણની તુલા કહેવાય. બરાબર છે. હવે અહીંથી પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે પુરાંતવાળી લેણ દેણની તુલા મતલબ આપણા બિઝનેસ ધંધા હાઈ ક્લાસ તો જ શક્ય બને. નિકાસ વધારે, વિદેશી રોકાણ વધારે, તો કયા કારણે સમૃદ્ધ દેશોને પુરાંતવાળી લેણ દેણની તુલા હોય છે અને વિકાસશીલ ભારત જેવા દેશને ખાધવાળી લેણ દેણની તુલા હોય છે? એનું કારણ શું, એને અસર કરતા પરિબળ શું, એ સવાલ થાય. મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે પેજ નંબર 116 ઉપર છેલ્લે જુઓ 9.8.3 લેણ દેણની તુલાને અસર કરતા પરિબળો. ત્યાંથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં શરૂ કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ. ઓલ યુ હેવ અ ગુડ ડે.